નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું એવા 15 મોટા સમાચારો વિશે જે તમારા માટે ખૂબ જ કામના છે. જેમાં મિત્રો ગઈકાલે રજૂ કરાયેલા ગુજરાત બજેટ વિશે, જેમાં મિત્રો 35 મોટી જાહેરાતો કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વ્યાજ દર, ફાસ્ટેગનું કેવાયસીને લઈને મહત્વપૂર્ણ સમાચાર, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, ટેકાના ભાવ અને બીજા કેટલાક અગત્યના સમાચારો વિશે. મિત્રો એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય. જેમાં મિત્રો પ્રથમ વાત કરીએ તો કેન્દ્ર સરકારના બજેટ બાદ ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરી 2024ના રોજ 3,32,465 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. મિત્રો ગઈકાલના આ બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય વર્ગ માટે શું શું જાહેરાતો કરવામાં આવી છે તેના વિશે મિત્રો વાત કરીએ. જેમાં મિત્રો પ્રથમ છે 1800 કરોડની સ્માર્ટ આંગણવાડી બનાવાશે. મિત્રો કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં 1800 કરોડના ખર્ચે સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો બજેટમાં નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરાઈ છે. મિત્રો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને અને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં 15,000 રૂપિયા મળી કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. મિત્રો આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. મિત્રો અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો ધરાવતી હતી. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મિત્રો 1250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે 1250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને મિત્રો આ યોજનામાં 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળવાનો છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો બજેટની અંદર ગુજરાતના બજેટમાં આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક જ નંબર રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 112 નંબર પર કોલ કરવાથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મિત્રો આ સાથે જ જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવાશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે 243 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની આજુબાજુ હપ્તા સ્વરૂપે સહાય મળે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો અનુસૂચિત જાતિ, વિકસિત જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ, જ્યારે મિત્રો અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળાના 1 લાખ વિદ્યાર્થીઓને 335 કરોડ અને સરસ્વતી સાધના યોજના હેઠળ 1.50 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે 84 કરોડ, બિન અનામત વર્ગ માટે શૈક્ષણિક ધિરાણ કરવા 600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાનો કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે. ત્યારબાદ મિત્રો 2500 નવી એસટી ખરીદવામાં આવશે. મિત્રો ગુજરાતના બજેટમાં મોટું એલાન છે કે ગિફ્ટ સિટી સુધી અમદાવાદની મેટ્રો જવાની છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે રાજ્યના બજેટમાં અનેક નવી જાહેરાતો કરી છે. જેમાં નમોશ્રી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે, જે અંતર્ગત એસસી, એસટી, એનએફએસએ અને પીએમજય સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12,000ની સહાય આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ 25 થી 60 વર્ષના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાને નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં સહાય મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને 2 લાખ તથા મૃત્યુના કિસ્સામાં રૂપિયા 5 લાખથી વધારીને 10 લાખ સહાય કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ
તો 4 શહેરોમાં ટ્રાફિક પોલીસમાં જગ્યા ઊભી કરાશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક પોલીસની 1000 જગ્યાઓ ઊભી કરવામાં આવશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.